દામિની ડરી ગઈ? આ પગલું છણ્યું ખબર નહીં, આ લગભગ મહિનાઓથી અહીંયા પડ્યું છે. જો આને સૂંઘાડી દઈએ ને તો વર્ષોની બીમારી હોય ને તો જતી રહી માણસની. ખબર નથી પડતી કે ધોઈ નાખવું જોઈએ એમ. કેટલા દિવસથી હું જોઉં છું. અરે આનો કલર વિખાઈ ગયો છે, વ્હાઈટ હતું કાળું થઈ ગયું છે. એક વાત કહું, નથી સાંભળી તારી કોઈ વાત. હવે છે ને તું કામ ચોખ્ખું કરજે ને તો મેળ નહીં આવે મારે તારી સાથે. ભાડુઆત છે કે કોણ છે ખબર નહીં, ચારે હોય ત્યારે ગંદકી કર્યા જ કરે. આ પગલું છોડ્યું આવું રાખશે તો કોઈ મહેમાન આવશે તો કેવી વાતો કરશે મારી. તમારી જ વાત કરશે. તમારું પગલું છણ્યું છે. જો પગલું છણ્યાનો કઈ વાંધો નથી. વાંધો તો એ છે ને કે ત્રીજા માળે તું રોજ દિવસમાં 4 વખત ચડે ને ઉતરે છે. ચપ્પલ પહેરીને જવાય, ચોખ્ખા પગે જવાય. પછી હું તો પગલું છણ્યાનો વાંક કાઢવામાં ક્યાંથી ભેગું થાય મારું? વાંક મારો કાઢ્યો છે, પગલું છણિયાનો નહીં. એક સાચી વાત કરું ને તો અમે લોકો ભલે દિવસમાં 4 વાર ઉપર આવીએ ને નીચે જઈએ, પણ આ તમે 500 વાર ઉપર નીચે કરો છો ને એટલે એમાં પગલું છણિયું ખરાબ થાય છે. તું ભાડુઆત થઈને સામે બોલે છે. ના, ના. જો તારે અને મારે બિલકુલ મેળ નહીં આવે. તું એક કામ કર, આજે આદિત્યભાઈ આવે ને એટલે બધો હિસાબ કરીને મકાન ખાલી કરી નાખો. અરે એમાં મકાન ખાલી કરવાની વાત ક્યાં આવી? ભાભી તમે તો ગુસ્સે થઈ ગયા. તો ગુસ્સે જ થાવ ને. તું કેવી રીતે વાત કરે છે મારી સાથે? હવે એમ વાત નહીં કરું. બસ કશે જતા હતા તમે? હા જતી હતી, પણ તને શું કામ કહું કે હું ક્યાં જતી હતી? તો નહીં કહેતા. તમે જાઓ તો હું અહીંયા કચરું કાઢું. શાંતાબા જોડે ઝઘડો કરવા જઈ રહી છું પાડોશમાં. આવવું છે તારે? આમ તો તારે આવવું જ જોઈએ. જો સીધી એવી વાત છે, તું ભાડુઆત છે, હું મકાન માલિક છું. આપણા બંનેની જોડી છે, જુગલબંધી. હું કાંઈ પણ કરવા જતી હોય ને તો તારે સાથે આવવું જ જોઈએ. હું ઝઘડો કરવા જાઉં છું. ચાલ. મારે નથી આવું. હું તમારી સાથે ઝઘડો નથી કરતી તો એમની સાથે તો ક્યાં કરવાની? મારી સાથે કાયદેસર રીતે ન કરી શકે એટલે નથી કરતી, અને ત્યાં તો કરવો જ જોઈએ. તને ખબર છે આ આડોશ પાડોશનો બધો કચરો આપણા ઘર પાસે ભેગો થાય છે. તને ખબર નથી પડતી કે ઝઘડો કરવો જ પડે એમ? નહીં, મને છે ને આ ઝઘડો કરવો બિલકુલ પસંદ નથી. અને તમે આદિત્યને શું કહેતા હતા કે હું ઉપર કચરા પોતું કરવા આવું? હા તો એમાં શું ખોટું કહ્યું છે મેં? આખો દિવસ અહીંયા ટાઈમ પાસ કર્યા કરે છે, કામ ધંધો કઈ છે નહીં, ઝઘડો કરતા તને આવડતો નથી. તો એની કરતા સારું ને કે આ બોડી એક્ટિવ રહેશે કામ કરીશ તો. પણ અમે તો નીચે રહીએ છીએ ને એટલે અહીંયા મારે સાફ સફાઈ રાખવાની હોય. તમે લોકો ઉપર હો છો તો ઉપર થોડી મારે કામ કરવા આવવાનું હોય. કરવું પડે દામિની. તમારા બધા કામ અમારે થોડી કરવાના હોય. શું કામ ન કરો? ભાડુઆત છો, તમે એગ્રીમેન્ટ કર્યો છે અમારા ઘરમાં રહેવા માટેનો. આ તો સારું છે કે એગ્રીમેન્ટમાં મેં લખાવ્યું નથી, બાકી તારે લખાવ્યું હોત તો આડોશ પાડોશના બધા ઘરનું કામ કરવું પડે. જો પણ આ વાત ખોટી કહેવાય. ખોટી વાત છે? તને એવું લાગે છે કે ખોટી વાત છે? ઠીક છે, તો આ રોજની બહેસ કરવી ને એના કરતાં તમે મકાન ખાલી કરી જ નાખો. અરે એક મિનિટ, હા વાતે વાતે તમે શું મકાન ખાલી કરવાની વાત કરો છો? ખોટું માની ગયા તમે તો. પણ આ 3 વાર કચરા પોતા કરવા નહીં આવું. 1 વાર કરી દઈશ. 2 વાર. 2 માળ સુધી? 3 માળ 2 વખત રોજ. ક્યાં ફસાઈ ગયા છીએ? શું બોલી? કઈ વાંધો નહીં એમ કહેતી હતી. હા. કઈ વાંધો નહીં. અને આ જે કચરો અહીંયા પડ્યો રહી છે ને એ તમારો જ હોય છે, એટલે અહીંયા હવે બીજી વાર કચરો ના હોવો જોઈએ. હા એ વાત સાચી છે. આ ગુરુત્વાકર્ષણ બળનું સંશોધન એટલે તો થયું છે ને કે ઉપરથી કચરો નીચે જ આવે, નીચેથી કે થોડી ઉપર જાય. એટલે તું કહેવા શું માંગે છે? ખેતી કઈ નથી આ તારું ગુરુત્વાકર્ષણ બળ તારી પાસે રાખ. હું મકાન માલિક છું, ધેટ મીન્સ કે હું સાચી જ હોઉં. એવું ક્યાં લખ્યું છે? પણ કઈ વાંધો નહીં. આ તમારું પગલું છણ્યું છે ને ઉપર લેતા જજો. ધોઈ નાખજે. કઈ હું આખો દિવસ ઉપર ચડ ઉતર નથી કરતી, તું કરે છે. તારા હિસાબે મેલું થયું છે. ખાવાનું બની ગયું છે કે તો બનાવી આપવાની છે તો નથી બન્યું? ના ના, એટલે તમારી ઈચ્છા હોય તો હું ખાવાનું બનાવી દઉં, અને કહેતા હોય તો કોળીઓ મોઢામાં આપી દઉં. દાળ ભાત શાક રોટલી. બટેકાનું શાક, દાળ ભાત અને રોટલી. અને હા, બટેકાનું શાક થોડુંક સ્પાઈસી રાખજે, કારણ કે મારા હસબન્ડને છે ને સ્પાઈસી ખાવાનું ભાવે છે. છાશ છે કે લઈ આવી આપું? ફ્રીજમાં હશે જ ને. ચલ હવે આ બધું થઈ જાય ને પછી મને કહેજે. હું તો મજાક કરતી હતી. પણ હું મજાક નહોતી કરતી. મકાન માલિક છું, બધી વાતમાં મજાક કરીશ ને તો ભાડુઆત મને વેચી નાખશે. તમને અને કોઈ વેચી નાખે એમ? બહુ મોટો વેમ છે તમારો. તમને કોઈ કઈ કહી ના શકે. વેચવાની વાત તો બહુ દૂર છે ને. સાચી વાત છે. એ પણ મકાન માલિક છું એટલે જ કઈ નથી કહેતા, ને તો ખરેખર વેચી નાખો એમ છો. દાળ ભાત શાક રોટલી, પગલું છોડ્યું સાફ કરવાનું છે, અને કચરા પોતા. જી હુકુમ મેરે કાકી. કાકા મકાન માલિક. બાંધવા જવાનું હતું. ઓ હા, જરૂર પડે એક અવાજ કરું ને એટલે આવી જજે. શાંતા કાકીની તો આજે
પાગલ औरत! વિચાર્યું કઈ? શું વિચારું? હા, સમજ નથી પડતી કે હવે ક્યાં મકાન શોધવા જવું. હું એમ કહું છું કે તને વાત કરી હતી ને, આ રોનકભાઈ આવ્યા હતા. મીટરની સાફ સફાઈ કેવી રીતે કરવી? બહુ ત્રાસ છે આ લોકોનો. તમે મીટરની સાફ સફાઈનું કરો છો? હા મીરા ભાભી વગર વાકની મને હાકી નાખે છે. કઈ સમજે નહીં, જાણે નહીં, જોવે નહીં. બસ વાક હોય નહીં તો સામેવાળાનો. અને છેલ્લે એવો ડાયલોગ મારીને ઊભા રહે છે કે હું તો મકાન માલિક છે ને, મકાન માલિક ક્યારેય ખોટા ના હોય. શું થયું પાછું એનું? હવે એણે શું કીધું? આપણે દિવસમાં ખાલી 4 વાર ઉપર જવાનું હોય, કપડાં સુકવવા, કપડાં લેવા, અને બીજું કંઈ કામ હોય તો એક્સ્ટ્રા જવાનું થાય. આની સિવાય કંઈ કામ નથી હોતું ઉપર. તો એ મને કહેતા હતા કે તારે છે ને ઉપર કચરા પોતું કરી જવાનું. અરે ન્યા પણ કચરા પોતા કરવા જાય? એને કહી દેવાય ને કે તમે પણ ધાબા પર જાવ જ છો ને, તો પછી કઈ માથે પગ લઈને જાવ છો? મકાન માલિક છે ને, એમણે તો કહ્યું કે અમે તો મકાન માલિક છીએ ને, અમારો વાક ના હોય. અને તમે લોકો એકવાર આવો કે 10 વાર ઉપર આવો, તમારે તો કચરા પોતું કરવું જ પડશે. મને એ સમજ નથી પડતી દામિની કે મકાન માલિકને એટલું બધું શું પાવર હશે પોતાના મકાનનો કે આટલા બધા ભાડુઆતી હેરાન કરે? કેટલો ત્રાસ પડે! માણસને કઈ સહન કરવાની લિમિટ હોય. મમ્મી સાચું કહું ને તો આ મકાન માલિકનો છે ને ત્રાસ હવે વધતો જાય છે. લીધા દીધા વગરના આપણને બોલ્યા કરે છે, ખીજાયા કરે છે ને વાકમાં લેવાની કોશિશ કરે છે. હવે મકાન પણ બદલાય નહીં, કેમ કે બધા મકાન માલિક આવા જ હોય છે. હું એમ વિચારું છું કે આપણે ઘરનું મકાન લઈ લઈએ. થોડા દિવસ ખેંચ પડશે ઈ જ ને, એ સહન કરી લેશું. પણ આ મકાન માલિકની ટીક ટીક ક્યારેય સહન ન થાય. તમારી વાત તો સાચી છે. બધી જગ્યાએ કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો રહેવાની જ છે ને. અને બીજા કરતાં તો સાચું કહું ને, આ મકાન માલિક બહુ માથા ભારે છે, કંઈ સમજતા જ નથી. કંઈ પણ વાત હોય ને તો એમાં આપણો જ વાંક ગણાવશે. અરે એમનું પગલું છણ્યું અહીંયા પડ્યું હતું, મહિના દિવસથી એમણે નથી ધોયું અને મારું નામ આપે છે કે તારે ધોઈ નાખવા. તો આપણે કઈ નોકર નથી ને કે આપણે એના પગલું છોડીને ધોઈએ? સામે તો ના બોલાય ને, તો તરત કહે કે આપણે એગ્રીમેન્ટ કેન્સલ કરી નાખીએ, તમે લોકો બીજે રહેવા જતા રહ્યો. બસ આવું જ એના ઘરવાળાએ કીધું. હા, મીટર બદલી નાખ્યા છે કેમ કે પાણીનો ઉપયોગ વધારે કરીએ છે એવું કહેતા હતા. આપણે કે એ લોકો આપણા પર થોડ્યું છે કે આપણે વધારે ઉપયોગ કરીએ છીએ પાણીનો. હા, હું એમ કહું છું કે જેટલી મોટર બળતી હોય એટલી જ બળવાની હતી ને, એમાં મીટર બદલાવાની ક્યાં જરૂર હતી? મમ્મી જો હું તો એવું માનું છું કે અત્યારે ઘર લેવાની વાત તો તમે કરો છો, ચાલો લઈ પણ લઈએ, પણ ડાઉન પેમેન્ટ ક્યાંથી કાઢીશું? અત્યારે ઓલરેડી આપણે લોકો ખેંચમાં ચાલી રહ્યા છીએ. છે ને એટલું સોનું, ઘણું બધું છે આપણી પાસે. થોડું કંઈ એટલું વેચી નાખશું, વ્યાજમાં લઈ આવશું, કાંઈક કરશું. પણ જો એકવાર મકાન માલિકની બધી મકાન માલિક છૂટી જાય ને પછી શાંતિ. આપણને કોઈ ખસ એમ તો ન કે ઘરનું મકાન હોય તો તમને જો એવું જ લાગતું હોય તો આદિત્ય સાથે વાત કરીશ. રાત્રે આવે ને એટલે એમને પૂછી જોઈશ, એમને વાત કરીશ કે તમારો આવો વિચાર છે. હવે એ શું વિચાર છે એ પણ જોવું પડશે ને. તારી વાત આદિત્ય ન માને ને તો હું એને સમજાવીશ. અને કાંઈ નહીં તો કાંઈ નહીં, આ ફળિયામાં કચરા વાળવાની વાત ઉપર માથાકૂટ કરતા હતા. છોડો ને, એમને તો ખાલી બાનું જોઈએ છે. મને કહે છે કે દાળ ભાત શાક રોટલી બધું બનાવી નાખજે. શું? મેં કીધું મોઢામાં ગોળીએ આપી દઉં તમને. પણ આપણે એની રસોઈ શું કામ બનાવવાની? ભાડું તો લે છે આપણી પાસે. કાંઈ ભાડું નથી લેતે એવું તો છે નહીં. દાજમાં મેં કહી દીધું કે રસોઈ બની ગઈ છે તો કે નથી બની, તું બનાવી નાખજે. તો મારા માથે આવ્યું બધું. નહીં બનાવવાની, સમજી? અને એ કહે ને એવું નહીં કરવાનું. આપણે એક વખત કરીએ છીએ ને એ કહે એમ તો પછી દર વખતે આવું જ થાય છે. ફળિયા આપણે વાળવાનું ચાલુ કર્યું ને એટલે આપણી પાસે વળાવે છે. ભૂલ આપણી જ છે. જ્યારે નવા રહેવા આવ્યા ત્યારે આપણને એમ હતું કે આપણને કોઈ કાંઈ કહે નહીં, વાકમાં ના આવીએ ને એટલે જેમ કે એમ કરતા જઈએ, બધું જ કામ કર્યું અને એ જ આપણને આજે ભારે પડી રહ્યું છે. પણ દામિની, હવે તું મને એક વાત કહે, આપણે આ મકાનમાં રહેતા હોઈએ તો પછી આપણે ગાડી ક્યાં પાર્ક કરવાની હોય? એ લોકો તો કહે છે ને આ સોસાયટીની બહાર થોડી જગ્યા છે ને ત્યાં જઈને પાર્ક કરવાની. પણ એવી રીતના કરાતું હશે? મેં પણ રોનકભાઈને કહી દીધું હતું કે ત્યાં પાર્કિંગ ન કરે, કઈ નુકસાની થશે તો જવાબદારી કોણ લેશે? કે એ જવાબદારી પણ મારે લેવાની. નુકસાની નહીં કરો છો. ફૂલ વરસાદ આવતો હોય ને
ત્યાં ગાડી સુધી જઈએ ને તો અડધા એમનામ પલ્લી જઈએ. હું એમ કહું છું કે આ જીવન પણ ભાડે છે ને ભગવાન પાસે, તો પછી એવું કેમ નથી સમજતા કે આવી રીતના લોકોને હેરાન ન કરાય. આ ઠેસ વખતે મરી જશે તો હું આ લાખો અને કરોડ રૂપિયાનો બંગલો લઈ જશે ઉપર સાથે. લાખો કરોડોનો બંગલો છે એટલે જ તો અભિમાન છે ને. પણ આ અભિમાન સારું નહીં. છોડો, હું હાથી આવે ને એટલે વાત કરી લઈશ. ઠીક છે, તમે જાઓ, હું બાકીનું કામ પતાવી દઉં છું. કેવો રહ્યો દિવસ? એઝ યુઝ્યુઅલ, રોજ જેવો એવો છે. ઠીક. વાત કરવી કે ના કરવી? શું? હું એમ કહેતી હતી કે હવે આ ઘર જૂનું જૂનું લાગે છે નહીં? તો આપણું થોડી છે. હા, એટલે આપણું નથી મને ખબર છે. અમે યાદ કરાવવાની જરૂર નથી. મને ખબર છે કે આપણું ઘર નથી. એવું છે એવું આપણા માટે સારું જ છે ને. સારું છે, ક્યાં ના પાડું છું, પણ હવે જૂનું થઈ ગયું. આપણે કેટલા સમયથી અહીંયા રહીએ છીએ નહીં? હા, ઘણો સમય થઈ ગયો. અને હું આ ઘરને લકી પણ માનું છું કે આ ઘરમાં આવ્યા પછી જ મારી નોકરી લાગી, અને એ પણ સારી એવી. હા હા હા, સાચી વાત છે. ક્રેડિટ તો આપવી જ જોઈએ આ ઘરને. પણ તમને એવું ન થાય કે આ ઘર છે એવું આપણું પોતાનું ઘર હોય? થાય ને, સપનાઓ જોવાય ને, હંમેશા જોવા જ જોઈએ. કારણ કે સપનાઓ જોઈએ ને તો એ સાકાર થાય. એનો મતલબ કે તમે સપનું જોયું જ નથી એટલે તો સાકાર નથી થતું ને? એવું નથી, મેં જોયું જ છે સપનાનું ઘર. આના કરતાં પણ મોટું ઘર જે આપણે વિચારીએ ને. મેં બહુ સારું ઘર વિચાર્યું છે જેમાં ટેરેસ ગાર્ડન હશે, તું ને હું શાંતિથી બેસીને ત્યાં ચા પીતા હશું. અત્યારે જેમ આપણે એક બેડરૂમમાં બેસીને વાત કરીએ છીએ એ વાત આપણે ટેરેસ પર કરતા હશું શાંતિથી. હોવું તો જોઈએ, પણ એટલું મોટું નહીં, પણ નાનકડું એવું 1 BHK આપણે ઘર લઈ લઈએ તો? લઈ લઈશું ને, હજી ક્યાં સમય થયો છે. એના માટે તો સેવિંગ કરું છું, પૈસા બચાવું છું. આ પૈસા જેવા ભેગા થઈ જશે ને એટલે આપણે મકાન લઈ લઈશું. અને અહીંયા શું વાંધો છે? હા હા, તને ખબર જ છે ને કે મકાન માલિક બહુ સારા છે, એકદમ સારા. આવા મકાન માલિક બીજે ક્યાંય ન મળે. ના જ મળે. હવે અઘરા મકાન માલિક ક્યાંય ન મળે. અઘરા? કોને સમજાવો છો? આપણે બંનેને ખબર છે કે મકાન માલિક કેવા છે. થોડાક સ્ટ્રીક છે, થોડા બોલીના કબાડ છે, અને થોડું કચકચ વધારે છે. થોડું? જો દામિની, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તું જો છે ને રસ્તો. આપણે લઈ લઈએ ને ઘર. ના, 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 ના. પછી લેવું ને અત્યારે લેવું? અરે પછી અને અત્યારે લેવું બહુ ફરક પડે છે. અત્યારે મારી પાસે કોઈ એવા રૂપિયા નથી કે આપણે મકાન લઈ શકીએ, અને એના માટે થઈને અત્યારે થોડો સમય તો ખમવું જ પડશે. ગમે તે થઈ જાય. જો સહન કરશું ને તો જ સારી વસ્તુઓ મળશે. હા, માણસને સહન કરવાનું લખ્યું જ છે. જેટલું સહન કરો ને એટલું ભગવાન સુખ આપે. પણ ક્યાં સુધી? ક્યાં સુધી આ લોકોના લવારા સહન કરશું, ટોર્ચર સહન કરશું? હું પણ કરું છું. વિચાર કર. હા, મીરા મેડમ, માલકીન, હા, આ મકાનના ઓફિસે જતો હતો ત્યારે જ સવારમાં મને રોક્યો, કચરો પકડાવ્યો કે મારે ફેંકવો પડ્યો. એક લિસ્ટ પકડાવ્યું બધી વસ્તુઓનું, એ પણ મારે લાવવું પડ્યું. કઈ વસ્તુ? હા, વસ્તુઓમાં તો ઘણું બધું હતું. લિક્વિડ હતો, સાબુ હતા. હા, કોના માટે? મેં તો મગાવ્યું નથી ને. એમને તમને શું કામ આપ્યું? એમના માટે. સિરિયસલી? એમના ઘરની વસ્તુઓ પણ આપણે લાવવાની? તું ગુસ્સો નહીં કરતી એટલે મેં તને વાત જ નહોતી કરી, પણ છતાં હું લાવ્યો. સવારથી જ્યારે ગયો ને ત્યારે લેતો ગયો હતો, કારણ કે સાંજે લેટ થઈ જાય તો પછી દુકાન બંધ થઈ જાય તો અમુક વસ્તુઓ ના મળે તો ફરી સાંભળવું પડે. એના કરતાં સારું કે બધો સામાન લઈને ઉપર મૂકી આપ, એટલે બધું ગણી લેશે. અને એ પણ પૈસા મેં ચૂકવ્યા છે અત્યારે. હવે આ મહિનાને આવતા મહિનાનું એડવાન્સ ભાડું પણ લઈ લીધું છે. એના પછીના મહિનામાં કદાચ હું વાળી શકીશ. અને એ કે તો માને તો, બાકી તો એ પૈસા ગયા એને ભૂલી જ જવાના. આમને આમ તો આપણે આગળ જ નહીં આવીએ. અને તમારી એકની સાથે નહીં, મારી સાથે પણ આવું થાય છે ને મમ્મી સાથે પણ એવું થાય છે. આ રોનકભાઈ વગર વાકનું મીટર બદલી નાખ્યું. મીટર બદલી નાખ્યું? એ કહેતા તો હતા મને કે તમે લોકો વધારે લાઇટ બિલ યુઝ કરો છો, અને રહી વાત તો પાણી પણ બહુ યુઝ કરો છો, પાણીનો બગાડ ઓછો કરો, આ તે બહુ કચકચ કરતા હતા. પણ મને ખબર નહોતી કે જલ્દી મીટર પણ બદલી નાખશે. હા, મીરા ભાભી છે ને
એ આખા ઘરનું મારી પાસે કામ કરાવે છે. આપણા ઘરનું તો ઠીક, પણ એમનું ટેરેસ, દાદરા બધું મારી પાસે સાફ કરાવે છે. મારા માટે તું થોડુંક તો સમજ. અહીંયાથી ઓફિસ નજીક થાય છે અને આપણે દૂર રહેવા જશું તો તકલીફ વધારે પડશે, મને તકલીફ પડશે. હાદી, આપણે ગમે ત્યાં ભાડે રહેવા જઈશું, હા પ્રોબ્લેમ તો રહેશે જ. અત્યારે થોડું ઘણું એડજસ્ટ કરવું પડશે, સહન કરવું પડશે. તો કરી લઈએ ને, ગમે એમ કરીને એક ઘર લઈ લે, નાનું એવું મોટું ઘર પછી લઈશું. મમ્મી કહેતા હતા કે એમની બુટ્ટી અને મારા બીજા થોડા ઘણા ઘરેના પૂરું નહીં પડે. મેં બચતના રૂપિયા ભેગા કર્યા, એ બધા ગણીશ. તમે થોડી ઘણી વસ્તુઓ આપશો, એ રૂપિયા જોડીશ, તો પણ માંડ કરીને 20-25 લાખ રૂપિયા ભેગા થશે. આપણે નાનામાં નાના બજેટમાં જશું ને તો પણ 30 લાખ ઉપર જ રાખવાના. અને ઉલટાનું ફર્નિચર કે આ તે વસ્તુઓ તો કંઈ લઈ જ નહીં શકીએ. ખાલી ખોખા સાથે રહેવું એના કરતાં સારું છે કે અત્યારે અહીંયા જ રહેવું. એટલા બધા પૈસાની જરૂર જ નથી, ફક્ત 10 લાખ રૂપિયાની જરૂર છે. પૂછો કેમ? કેમ? મકાન જો 30-35 લાખ રૂપિયાનું હોય તો 10 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને પછી લોન કરાવી શકીએ ને. લોન કરાવી હોત તો ક્યારનું મકાન થઈ ગયું હોત. આ લોનથી જીવન નથી જીવાતું અને એટલા માટે તો હું જિંદગીમાં ક્યારેય લોન લેવા નથી માંગતો. પપ્પા જ્યાં સુધી જીવતા હતા ને ત્યાં સુધી એને મને કહ્યું છે અને એટલું શીખવાડ્યું છે કે દીકરા ગમે તે થઈ જાય, લોન ઉપર એક વસ્તુ પણ નહીં લેતો. એ ગાડી હોય, મકાન હોય કે ગમે તે હોય, લોન ઉપર નહીં. એટલે પ્લીઝ દામિની, અત્યારે તે વાત કરી એ કરી, હવે બીજી વાર ક્યારે તું મને વાત નહીં કરતી. લોન ઉપર હું કોઈ દિવસ હા નહીં પાડું.